હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારું ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ ધોરણ 8નો પ્રકરણ 3 ગઢની રઢ છોડો, જેનો પ્રકાર છે લોકકથા અને તેના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી. સૌપ્રથમ આપણે તેમાં જોઈએ વિકલ્પો. પહેલું છે ભાવનગર ક્યાં આવેલું છે? તો કે બનારસના પશ્ચિમ છેડે રણની કાંધી પર. વાવના રાણાનું નામ શું છે? શું હતું? વજેસંગજી. વાવના રાણાને શા માટે ઊંઘ આવતી ન હતી? તેમના રાજ્ય પર હુમલો થવાનો ભય હતો. વાવના રાણાએ પોતાના ભાયાતો અને જાગીરદારોને ક્યાં બોલાવ્યા? ઢળતી બપોરે. વાવના રાણાએ ભાયાતો વગેરેને શા માટે બોલાવ્યા હતા? રાજ્ય પર આવનારી આફત વિશે ચર્ચા કરવા. વાવના રાણાએ પોતાના રાજ્યની કક્ષા માટે શું સૂચન કર્યું? રાજ્યની ફરતે મજબૂત ગઢ બનાવવો. વાવના જાગીરદારો વગેરેએ રાણાના સૂચનનો શું જવાબ આપ્યો? તેઓએ રાણાના સૂચન પર વિચાર કરવા માટે સમય માંગ્યો. વાવના પ્રજાજનોએ રાણાને ગઢ ક્યારે તૈયાર થશે તેમ જણાવ્યું. આવતી પૂનમે. વાવના લોકોએ રાણાને કેવો ગઢ બનાવીને આપ્યો? જીવંત લોકોનો ગઢ. વાવના રાજકવિનું નામ શું હતું? કાનબાપુ. એ પછી છે ખાલી જગ્યા. પહેલી છે કાજલ ઘેરી મીઠડી ખાલી જગ્યા સમસમ કરતી વહી રહી છે. મધરાત. વાવના ખાલી જગ્યા નીંદર ન આવતા વારંવાર પડખા બદલે છે. રાણા. રાણા વજેસંગજી ખાલી જગ્યા શૌર્યના સ્વામી હતા. પ્રબળ. 4 મહિલાઓ પોતાના ખાલી જગ્યા દાતરડા ઉગામી ખેડૂતની વારે ચઢી. ધારદાર. રાણાએ ખાલી જગ્યા મારફતે પોતાના ભાયાતો, જાગીરદારો, સામંતો, ઠાકોરો, દરબારોને ડાયરાનો બોલાવો મોકલ્યો. ચાકરો. પડોશના રજવાડાને વાવના રાણાના આબરૂ, મોભો અને માન ખાલી જગ્યા છે. ખૂંચે. સઘળાય ડાયરાએ એકી અવાજે હા હા જોઈ લેશું ના ખાલી જગ્યા સાથે હુંકારો કર્યો. સમર્થન. રાણાએ સઘળા ડાયરાને ખાલી જગ્યા વિદાય આપી. ભાવભેર. વાવના રાણાના દરબારગઢની ડેલીએ વાવના ખાલી જગ્યા આવીને ઊભા રહ્યા છે. રાજકવિ. જીવંત ગઢ બનેલી કતારમાં ઊભેલો એક વીર ખાલી જગ્યા જણને પૂરો પડે તેમ હતો. 100. એ પછી આપણે જોઈશું ખરા ખોટા. પહેલું છે સાચું કે ખોટું. સૌપ્રથમ આપણે પહેલું જોઈએ. કૂતરાના અવાજ રાતને શણગારી રહ્યા હતા. તો કે ખોટું. રાણા વજેસંગજી ખૂબ જ શૂરવીર અને પ્રજાપ્રેમી છે. તો કે સાચું. વજેસંગજીએ બહાદુર મહિલાઓને એક એક સોનાનું દાતરડું ભેટ અપાવ્યું. ખોટું. વજેસંગજીની પડોશમાં આવેલા રજવાડા તેમને નિરાંત કરવા દેતા નથી. સાચું. વજેસંગજીએ નગરને ફરતે મજબૂત ગઢ ચણાવી લેવાની ઈચ્છા દર્શાવી. તો કે સાચું. સૌ રાજપૂતોએ બાપુની ગઢ બનાવવાની વાતને સહર્ષ સ્વીકારી લીધી. તો કે ખોટું. વજેસંગ બાપુ દુકાળ પડે ત્યારે રાજનો વેરો માફ કરી દેતા. તો કે સાચું. વાવના રાજપૂતોની શૂરવીરતા જોઈ આસપાસના રજવાડાનું ગુમાન ઓગળી ગયું હતું. તો કે સાચું. એ પછી છે નીચેની ઘટનાઓને કથાના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આ જે પાઠ છે એ પાઠમાંથી આ વાક્યોને આડાઅવળા ગોઠવેલા છે. આડાઅવળા છે તેને કયું વાક્ય પહેલાં આવે એને એ પછી કયું વાક્ય આવે તેને
તમારે પાઠમાં જોઈને લાઇનમાં ગોઠવી અને તેને ક્રમશઃ તેને નંબર આપવાના છે. એ પછી આપણે જોઈએ નીચે દર્શાવેલ પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ આપવાનો છે. તો પહેલાં જોઈએ આપણે, ગઢની રઢ છોડો આ લોકકથાનો મધ્યવર્તી વિચાર શું છે? સામાન્ય જન સમૂહના વતન પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી ઘટના આ લોકકથાનો મધ્યવર્તી વિચાર છે. આકાશમાં તારલિયા મઢી ઓઢણી છાની છાપ ઉપસાવી રહી છે. આકાશમાં તારલિયા મઢી ઓઢણી જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે. વાવની મહિલાઓએ કોની વારે ચઢી પાડોશી રાજના સેવકોને ભગાડી દીધા? વાવની મહિલાઓએ ખેડૂતની વારે ચઢી પાડોશી રાજના સેવકોને ભગાડી દીધા. મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો શું થાત? મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો પડોશી રાજના સેવકો ખેડૂતને બંદી બનાવીને લઈ જાત. રાણાએ કોને સોનાની વીંટી આપી? રાણાએ બહાદુર મહિલાઓને સોનાની વીંટી આપી. રાણાએ ડાયરા માટે કોને કોને આમંત્રણ આપ્યું? રાણાએ ડાયરા માટે પોતાના ભાયાતો, જાગીરદારો, સામંતો, ઠાકોરો, દરબારોને આમંત્રણ આપ્યું. રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો શું થાત? રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો તેનો ઉચાટ અને ચિંતા ડાયરામાં પધારેલા રાજપૂતોને ખબર પડત નહીં અને તેની ચિંતા દૂર થાત નહીં. રાણાએ કેવો ગઢ બનાવવાનું વિચાર્યું? રાણાએ દુશ્મનો 10 મહિના મથે તોય દરવાજા ન તોડી શકે એવો મજબૂત ગઢ બનાવવાનું વિચાર્યું. વાવના રાજકવિએ રાણાને શી વાત પહોંચાડી? વાવના રાજકવિએ રાણાને વાત પહોંચાડી કે બાપુ, તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. રાજકવિના કહેવા પ્રમાણે રાણાએ સીમાડે પહોંચીને શું જોયું? રાજકવિના કહેવા પ્રમાણે રાણાએ સીમાડે પહોંચીને જોયું કે હજારો લોકો હથિયારો લઈ એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક કતારમાં ઊભા હતા. પ્રજાને માનવ સાંકળ ન બનાવી હોત તો શું થાત? પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાજાને મજબૂત જીવંત ગઢ બનાવ્યાનો વિચાર સરળતાથી સમજી શકાત નહીં અને એમની ચિંતા દૂર થાત નહીં. એ પછી છે 2 થી 3 વાક્યોમાં જવાબ. પહેલું છે, રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ. તો કે રાણા વજેસંઘજીની નિંદ્રા ઉડી જવા પાછળનું કારણ પડોશી રાજના સેવકો અને સિપાઈઓ હતા. પડોશી રાજાના સેવકો અને સિપાઈઓ ખેડૂતો પાસે વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં રાણાની નિંદ્રા ઉડી ગઈ હતી. ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત કેમ ફર્યા? ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત ફર્યા કારણ કે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે 4 પૂણો વાઢતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાતરડા ઉગામી ખેડૂતની વારે ચઢી હતી અને પેલા સિપાઈઓને ભગાડ્યા હતા. પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી અને કેમ? રાણાની પ્રજા માટે ચિંતા દૂર કરવાની જવાબદારી પ્રજાએ ઉપાડી લીધી. રાણા પ્રજાની જે રીતે કાળજી લેતા હતા તે જોતાં પ્રજા પણ રાજાનો ઉચાટ અને ચિંતા દૂર કરવા ઈચ્છતી હતી. તેથી પ્રજાએ રાણાને જીવતો જાગતો કિલ્લો બનાવી બતાવ્યો. વાવના લોકોએ રાણાને કેવો ગઢ બનાવી આપ્યો? વાવના લોકોએ રાણાને જીવંત ગઢ બનાવી આપ્યો. વાવના દરબારો, જાગીરદારો, રાજપૂતો અને અન્ય લોકો હજારોની સંખ્યામાં એકબીજાની હાથ પકડીને કતારમાં કિલ્લાની જેમ ઊભા હતા. તેમના હાથમાં તલવારો, ભાલા અને બરછીઓ હતી. મહિલાઓ પણ હાથમાં હથિયારો લઈને ઊભી હતી.
શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? હા, આખરે ગઢ તૈયાર થયો. વાવના લોકોએ રાણાને જીવંત ગઢ બનાવી આપ્યો. વાવના દરબારો, જાગીરદારો, રાજપૂતો અને અન્ય લોકો હાથમાં હથિયારો સાથે ઊભા રહ્યા. તેઓ હજારોની સંખ્યામાં એકબીજાના હાથ પકડીને કતારમાં સુરક્ષા આપતા ગઢની જેમ ઊભા રહી ગયા. રાણા સાથે ચિંતામુક્ત થઈ ગયા હશે. રાણાની પ્રજાએ રાણાને જીવતો જાગતો કિલ્લો બનાવી આપ્યો. વતન પ્રેમ અને શૂરવીરતા દેખાડી રાણાનો વિશ્વાસ જીત્યો. પ્રજાનો રાણા પ્રત્યેનો, વતન પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ જોઈને રાણા ચિંતામુક્ત થઈ ગયા હશે. કિલ્લો શા માટે બનાવવામાં આવતો હશે? રાજ્યની આસપાસ મોટો કિલ્લો બાંધવાથી દુશ્મનો રાજ્યમાં સરળતાથી પ્રવેશી શકતા નથી, હુમલો કરી શકતા નથી. આમ રાજ્યની અને પ્રજાની સુરક્ષા માટે કિલ્લો બાંધવામાં આવતો હશે. યુદ્ધનો સામનો કરવા શી તૈયારીઓ કરવી પડે? યુદ્ધનો સામનો કરવા રાજ્યની સરહદો પર ચોકી પહેરો વધારવો પડે. રાજ્યના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવા પડે. રાજ્યના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડે. એના પછીનો પ્રશ્ન છે 7મો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું છે રાણાએ ડાયરામાં શી વાત કરી? રાણાએ ડાયરામાં વાત કરી કે ભાઈઓ, આપણા વાવના રાજમાથે કોઈ મોટી આફત નથી, પણ આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. આ હંધુય ઠીક, તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. મને મારી ચિંત્યા નથી, પણ રાજની પ્રજાની ચિંત્યા તો કરવી જ પડે ને. પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે, એનું કંઈ થાય? વાવના રાણાની પ્રજાની કાળજી કઈ કઈ રીતે લેતા હતા? વાવના રાણા પોતાની પ્રજાની અનેક રીતે કાળજી લેતા હતા. રાણા પોતાની પ્રજાને પોતાના પરિવારની જેમ સાચવતા હતા. રાજમાં કંઈ માંદું પડે કે મૃત્યુ પામે તો રાણા એની ખબર રાખે, તેના પરિવારની ચિંતા કરે. કોઈની દીકરીના લગ્ન વખતે કરિયાવરનો પ્રશ્ન હોય તો એ દૂર કરી કોઈને ખબર ન પડે તેમ પ્રસંગે રંગે ચંગે પૂરો કરાવે. દુકાળ જેવી કુદરતી આફતમાં પ્રજાનો વેરો માફ કરે. ઉલટાની જરૂરિયાતમંદોને મદદ કરે. ઉપરાંત રાજા પોતાની પ્રજાની રક્ષા માટે તેમજ પ્રજાને કોઈપણ મુશ્કેલીમાં મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. વાવના લોકોનો રાણા પ્રત્યેનો પ્રેમ તમારા શબ્દોમાં લખો. વાવના લોકો રાણાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ રાણાને પોતાના રક્ષક માનતા હતા. રાણા પણ તેમની પ્રજાને પોતાના પરિવારની જેમ સાચવતા હતા. જ્યારે રાણાને પડોશી રાજ્યોનો વાવ પર હુમલો થવાની આશંકા થઈ અને તેમણે સુરક્ષા રૂપે એક કિલ્લો બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે વાવના લોકોએ તેમને એક જીવંત કિલ્લો બનાવીને આપ્યો. તેઓએ રાણાને ખાતરી આપી કે તેઓ તેમના રાજ્યની રક્ષા માટે પોતાનો જીવ પણ આપી દેશે. કતારમાં ઊભેલા સઘળા શૂરવીરોએ રાણાને શું પૂછ્યું? કતારમાં ઊભેલા સઘળા શૂરવીરોએ રાણાને પૂછ્યું, બાપુ, શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? તો એ માટી, કાંકરા અને ઈંટોનો ગઢ ચમ બનાવવો છે? આ કતારમાં રેલો એક એક વીરો હોંહો જણને પૂરો પડે તેમ છે. અમારી લાશો ઉપર થઈને રોજ કોઈ રજવાડું તો શું એક ચકલુંય વાવમાં પગ નહીં મૂકી શકે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? એના પછીનો પ્રશ્ન છે પાત્રાલેખન કરો. રાણા વજે સંઘજીનું.
રાણા વજયશંકજી ભાવનગરના રાજવી હતા. તેઓ પ્રજાવત્સલ અને શૂરવીર હતા. તેઓ પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમની ચિંતા કરતા હતા. પ્રજાની રક્ષા માટે તેઓ હંમેશા તત્પર રહેતા હતા. તેઓ પોતાની પ્રજાને કોઈપણ મુશ્કેલીમાં મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. તેઓ ન્યાયી અને નીડર હતા. તેઓ પોતાની પ્રજાને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા. તેઓ પ્રજાના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી થતા હતા. આમ તેઓ એક આદર્શ રાજવી હતા. એના પછીનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો માંગ્યા મુજબ જવાબ લખો. તો છે ઉદાહરણ પ્રમાણે શબ્દ જોડકાનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. ઉદાહરણ છે મધરાત અને સમસમ. એનું વાક્ય છે મધરાત સમસમ કરતી વહી રહી છે. તો આ જે શબ્દો આપ્યા છે એ શબ્દો પ્રમાણે એ શબ્દોનો ઉપયોગ કરીને અહીંયા તમારે વાક્યો બનાવવાના છે. એના નીચે છે લોક બોલીમાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. તો અહીંયા જે વાક્યો આપેલા છે એ તમારે પાઠની પ્રમાણે તેની લોક બોલીની ભાષા અહીંયા રજૂ કરી છે, જે વાક્યને તમારે ગુજરાતી ભાષામાં દર્શાવવાની છે, જે આપણે રોજબરોજમાં જે ગુજરાતી ભાષાનો ઉપયોગ થાય છે તે. તો આપણે પહેલું જોઈએ રામ ક્યાં રહેવું. તો તેની ગુજરાતી ભાષામાં થાય છે રામ ક્યાં રહેવું. હવે કરવું હું, હવે કરવું શું. કોણ બા આ ઘડીએ આઈ, કોણ બા આ ઘડીએ અહીં. ગામથી ખેતર શેટું છે, ગામથી ખેતર છેટું છે. રોટલો સાબડીમાં મેલો, રોટલો છાબડીમાં મૂકો. એના પછીનો પ્રશ્ન છે આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા 2-3 વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો. તો પાઠમાં આપેલું જે વાક્ય છે તેમાં છ ની જગ્યાએ સ હોય અને સ ની જગ્યાએ હ હોય તેવા વાક્ય લખવાના છે અને તેને પાછી ગુજરાતી ભાષામાં દર્શાવવાનું છે. તો આપણે પહેલું વાક્ય જોઈએ. આજે તમે સાવજડી જેવું કામ કર્યું છે. આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. અમે બેઠા છીએ, અમે બેઠા છીએ. બાપુ તમારો ગઢ તૈયાર છે, બાપુ તમારો ગઢ તૈયાર છે. તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખો. હું સારું કામ કરું છું, હું સારું કામ કરું છું. તું ચા જાય છે, તું ક્યાં જાય છે. મન લગીર પાણી આલો, મને થોડું પાણી આપો. કચ્છના રણથી વીંટી પણ અપાવી સુધી ફકરો વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે સાચું કરો. આ તમારે જે પાઠમાં છે જેનો ફકરો છે, જેની શરૂઆત કચ્છના રણથી અને તે પૂરું થાય છે વીંટી પણ અપાવી એ ફકરામાં તમારે જે રાણાને લાગુ પડતી હોય તે વાક્યની સામે સાચાની નિશાની કરવાની છે અને જે વાક્ય તે ફકરામાં ન આવતું હોય ત્યાં કોઈ નિશાની કરવાની નથી, જે ખાનું ખાલી મૂકવાનું છે. જે ફકરો તમારે વાંચીને તમારે આ પૂરું કરવાનું છે. એ પછી આપણે જોઈએ એ વાતને તો શું જુએ છે. આ સુધી ફકરો વાંચો અને રાજા કે પ્રજા બેમાંથી જેને લાગુ પડતું હોય તે લખો. અહીંયા જે ફકરો તમારા પાઠમાં જે ફકરો છે એ વાતને થી લઈને તો શું જુએ છે, જે આખો ફકરો ચાલુથી પૂરો થાય ત્યાં સુધીમાં આ વાક્યો છે જે કયું વાક્ય રાજા ઉપર અથવા કયું વાક્ય પ્રજા ઉપર લાગુ પડે છે તેનું અહીંયા લખવાનું છે. તો આપણે જોઈએ પહેલું ગઢ બનાવવા અંગેની ચિંતા, તો કે રાજાને લાગુ પડે છે. ગઢ બનાવવાનું વચન કોણ આપે છે, તો કે પ્રજાને લાગુ પડે છે. રાજા માટેનું માન એ પ્રજાને લાગુ પડે છે. દુકાળ વખતે વેરો માફ, તો એ છે રાજા. ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ, તો એ લાગુ પડે છે પ્રજાને.
આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. આમાં જે વાક્ય આપેલું છે તેનો ભાવ અને અર્થ દર્શાવતું હોય એવું પાઠમાં કઈ એવું વાક્ય છે જે આમાં આપેલા વાક્ય સાથે સંબંધ ધરાવે છે. તો આપણે તેનું પહેલું ઉદાહરણ જોઈએ. વાવના રાણા ઊંઘી શકતા નથી. તો પાઠનું વાક્ય છે વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. આ જ રીતે આપણે પહેલું જોઈએ. પોતે શક્તિશાળી હોવાથી એમને કંઈ બીક નથી. તો આમાં પાઠનું વાક્ય છે પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાહટ નથી. વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. સવારે ભગવાન સૂરજના નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. પડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરાવી દે એમ નથી. હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. પાઠનું વાક્ય છે એક ચકલુએ વાવમાં પગ નહીં મૂકી શકે. એ પછીની પ્રશ્ન છે આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. તમારે પાઠના આધારે લખવાનું છે. તો પહેલા કોષ્ટકમાં છે ઘટના, બીજામાં છે રાજા અને પ્રજા. આ આખું જે કોષ્ટક છે તે તમારે પાઠના આધારે છે, જે તમે જોઈને પણ લખી શકો છો. તો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. નીચે શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે પ્રબળ, તો કે બળવાન, સ્વામી, માલિક, મહિલા, સ્ત્રી અને નારી, આબરૂ, કીર્તિ અને શાખ, પ્રભાવ, અસર, સલામતી, સુરક્ષિતતા, વિશ્વાસ, ભરોસો, દરખાસ્ત, રજૂઆત, શૌર્ય, શૂરવીરતા, ઉચાટ, ચિંતા, ચૂપકીદી, મૌન અને શાંતિ, જુસ્સો, ઉત્સાહ. એના પછી છે વિરુદ્ધાર્થી શબ્દો લખો. પ્રબળ, નિર્બળ, વિશ્વાસ, અવિશ્વાસ, શાંતિ, અશાંતિ, હાજર, ગેરહાજર, સલામતી, અસલામતી, કુમળું, કઠોર, મજબૂત, તો કે નબળું, જુસ્સો, નિરુત્સાહ, વ્યક્તિગત, સામૂહિક, ભરચક, ખાલીખમ, વિદાય, આગમન, જય, પરાજય. એના પછી છે જોડણી સુધારો. જોડણી સુધારો. તો આ જોડણી છે તે તમે જોઈને પણ સુધારી શકો છો, જોઈને લખી શકો છો. એની નીચે છે તળપદા શબ્દોને વિશિષ્ટ શબ્દો લખો. હાવજળી, તો સાવજરી અને સિંહણ. ચંત્યા, ચિંતા. ચેવો, કેવો. ભરોહો, ભરોસો. હૃદયે, હૃદયે. ચમ, કેમ. હંધુય, બધુય. વચાર, વિચાર. ચા, ક્યાં. આ છે શબ્દકોષ્ટક. તો શબ્દકોષ્ટક આપણે શબ્દકોશને ક્રમમાં ગોઠવવાના છે. તો તે તમે જોઈને પણ લખી શકો છો. જે આપણે આગળના ચેપ્ટરમાં જોયું તે જ રીતે તમારે પહેલાં સ્વર અને પછી વ્યંજનમાં આવતા હોય તે રીતે તમારે આ શબ્દકોષ્ટકને ગોઠવવાનો છે. તો હવે આમાં આપણે આગળ વધીએ. આપેલા શબ્દોના ધ્વનિ સ્વવ્યંજનો છૂટા પાડીને લખો, એટલે કે સંધિ છૂટી પાડીને લખો. ઓઢણી, તો કે ઓ પ્લસ ઢ પ્લસ અ પ્લસ હણ પ્લસ ઈ. તો આ જ રીતના તમારે આખામાં સંધિ છૂટી પાડીને આ જે શબ્દો છે એ સંધિ છૂટી પાડીને લખવાના છે. અને તેના પછીનો પ્રશ્ન છે કે આપેલા ધ્વનિઓ સ્વર વ્યંજનો જોડીને શબ્દો બનાવીને લખો. એટલે કે આ પ્રશ્નમાં તમારે જે આ સંધિ છૂટી પાડેલી છે એને તમારે તેને સંધિ જોડીને તેનો શબ્દ બનાવવાનો છે. આ જે સંધિ છે તે મુતાબિક જેમાં સ્વર અને વ્યંજનનો ઉપયોગ કરેલો છે એ રીતે આમાં તમારે તે સંધિ ભેગી કરીને શબ્દ લખવાનો છે. એના નીચે આપણે જોઈએ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું છે જોરથી
ફૂંકાતા પવનનો અવાજ, તો કે સમ સમ. વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું, બાંધણી. પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આવવી તે, આણું. બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ, ઝરૂખો. મંજૂરી માટે રજૂ થતી સૂચના કે પ્રસ્તાવ, દરખાસ્ત. એક કાનથી બીજા કાને એમ ફરતું તે, કણોપ, કર્ણ. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવો. પહેલો રૂઢિપ્રયોગ છે કે ઊંઘ ઉડી જવી. તેનો અર્થ થાય છે ઊંઘ ન આવવી. તો વાક્ય છે અવારનવાર થતી ચોરીઓના કારણે રહીશોની ઊંઘ ઉડી ગઈ. કાળજું વલોવાઈ જવું, દુઃખી થવું. દીકરીને સાસરે વળાવતી વખતે માતાનું કાળજું વલોવાઈ ગયું. કાંકરી ચાળો કરવો, અર્થ છે ખલેલ પહોંચાડવી. વાક્ય તોફાની છોકરાઓ આખો દિવસ કાંકરી ચાળો કરીને હેરાન કરે છે. પહોંચી વળવું, અર્થ છે પહોંચી જવું. એનું વાક્ય છે હું ગમે તેમ કરીને ઓફિસે પહોંચી વળીશ. ટાઢક વળવી, એનો અર્થ થાય છે શાંતિ થવી. ધખતી ગરમીમાં વરસાદનું એક ઝાપટું પડી જતાં ટાઢક વળી. હળવા ફૂલ થવું, અર્થ છે ચિંતામુક્ત થવું. પરીક્ષા પૂરી થતાં જ વિદ્યાર્થીઓ હળવા ફૂલ થઈ ગયા. પગ ન મૂકવો, અર્થ થાય છે પ્રવેશ ન કરવો. માલિકની પરવાનગી વગર અજાણ્યા ઘરમાં પગ મૂકવો નહીં. ગુમાન ઓગળી જવું, જેનો અર્થ થાય છે અભિમાન દૂર થવું. હરીફાઈમાં હાર થતાં જ તેનું ગુમાન ઓગળી ગયું. લાજ લોપાઈ જવી, આબરૂ જવી. પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જતાં એક વિદ્યાર્થીની લાજ લોપાઈ ગઈ. ગદગદ થવું, જેનો અર્થ થાય છે ભાવુક થવું. વાક્ય ઘણા સમય પછી પોતાના મિત્રને મળતા તે ગદગદ થઈ ગયો. એના પછીનો પ્રશ્ન છે કે જૂથ બનાવીને આપેલી બાબતો માટે તમારા મંતવ્યો તમારી નોટબુકમાં રજૂ કરો. તો તમારે તમારી ટીમ બનાવીને, ક્લાસરૂમની ટીમ બનાવીને આ જે બાબતો આપી છે તેને તમારી નોટબુકમાં રજૂ કરવાની છે. એના પછીનો પ્રશ્ન છે કે તમે સાંભળેલી કે વાંચેલી કોઈ લોકકથા વિશે લખો. તમે કોઈ વાર્તા છે, જે કોઈ લોકકથા છે જે તમે સાંભળી હોય, જે વાંચી હોય કોઈ પણ જગ્યાએથી, તો તેને તમારે લોકકથા વિશે લખવાનું છે તમારા શબ્દોમાં. જે લોકકથા તમે તમારા શબ્દોમાં તમારી બુકમાં લખી શકો છો. આમાં આપેલી આપણે જે લોકકથા છે તે આપણે જોઈએ. ઝવેરચંદ્ર મેઘાણીની લોકકથા દીકરાનો મારનાર કરુણા અને વીરતાની અનોખી ગાથા છે. આ કથામાં લોક સંસ્કૃતિના મૂલ્યો અને માનવીય સંબંધોની જટિલતાને સુંદર રીતે દર્શાવવામાં આવી છે. આ લોકકથામાં મંદોદર ખાન નામના ખાનદાની દરબારની વાત છે. એક દિવસ એક ચારણ મંદોદર ખાનના ઘરે આવે છે. દરબારના દીકરા અને ચારણ વચ્ચે કોઈ કારણસર ઝપાઝપી થાય છે. ચારણથી અજાણે દરબારના દીકરાની હત્યા થઈ જાય છે. હત્યા થયા પછી ચારણને પોતાની ભૂલ સમજાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે. મંદોદર ખાનને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે તેઓ ચારણને પકડવા માટે પોતાની રોજડી ઘોડી પર સવાર થઈને નીકળે છે, પરંતુ મહેમાનને પોતાની ઘોડી આપીને સહી સલામત મોકલી આપે છે. આમ તેઓ મહેમાનને અભયવચન આપીને સુરક્ષિત રીતે વિદાય આપે છે. દીકરાના મૃત્યુના દુઃખ છતાં મંદોદર ખાન મહેમાન ધર્મ નિભાવે છે. આ ઘટના તેમની વીરતા અને મહેમાનગતિના મૂલ્યોને દર્શાવે છે. આ લોકકથા માનવતા અને ધર્મના મૂલ્યોને પણ ઉજાગર કરે છે. આ લોકકથામાં મેઘાણીએ તળપદી ભાષા અને લોક સંસ્કૃતિનું સુંદર રીતે નિરૂપણ કર્યું છે. તે લાગણીસભર અને હૃદયસ્પર્શી છે. કથા વાચકોને ભાવુક બનાવે છે અને તેમને માનવીય સંબંધોની
કિંમત સમજાવે છે. આ મેઘાણીની લોક સાહિત્યની ઊંડી સમજ અને કથન કળાનો પરિચય આપે છે. આ જ રીતે તમે તમારી ભાષામાં અથવા કોઈ બીજી લોકકથા તમે લખી શકો છો. હવે આપણે તેના પછીનો પ્રશ્ન જોઈએ. મુદ્દાઓના આધારે વાર્તા લખી, વાર્તાને યોગ્ય શીર્ષક આપો અને બોધ લખો. આ વાર્તાનો જે અહીંયા બોધ આપેલો છે તે બોધ પ્રમાણે આપણે વાર્તા લખવાની છે. આપણે તેનું શીર્ષક જોઈએ. સ્વાર્થી મિત્રનો ભરોસો ન કરવો. વાર્તા છે. સુંદરપુર નામના ગામમાં મોટું અને છોટું બે મિત્રો રહેતા હતા. શાળામાં પણ સાથે જ અભ્યાસ કરતા હતા. બંનેની મિત્રતા આખા વિસ્તારમાં જાણીતી હતી. બંને મિત્રો મન લગાવીને ભણતા હતા, પણ બંનેનો સ્વભાવ અલગ અલગ હતો. મોટું શરીરે જાડો પાડો હતો. છોટું ડરપોક અને શુકલકડી હતો. થોડો સ્વાર્થી પણ હતો. વર્ષો વીતતા ગયા. બંને મિત્રો હવે યુવાન થઈ ગયા હતા. એક વખત બંને જંગલમાં ફરવા ગયા. જંગલમાં બંનેને એક અલગ જ અનુભવ થયો. જંગલના વૃક્ષોની વનરાજી જોઈને બંને મિત્રો ખુશ થઈ ગયા. જાત જાતના ફૂલોની સુવાસે મનને મોહી લીધું. પક્ષીઓનો કલરવ વાતાવરણને મધુર બનાવી રહ્યો હતો. આમ તેઓ જંગલમાં આગળ વધી રહ્યા હતા. પણ જંગલની ગીચતા વધતા બંનેએ પાછા ફરવાનો નિર્ણય કર્યો. થોડા આગળ ચાલ્યા ત્યાં જ પાછળથી કોઈક પ્રાણીનો અવાજ સંભળાયો. અવાજની દિશામાં જોયું તો બંને ફાટી આંખે જોતા જ રહી ગયા. સામેથી એક વિકરાળ રીંછ આવતું દેખાયું. અચાનક મોતને સામે આવતું જોઈ છોટું મોટુના મોતિયા મરી ગયા. છોટું શરીરે શુકલકડી હતો, તેથી તે તરત જ દોડીને એક ઝાડ પર ચડી ગયો. મોટું ઝાડિયો હોવાથી ઝાડ પર ચડી ન શક્યો. રીંછે ધીરે ધીરે મોટુની પાસે આવી રહ્યું હતું. એ જોઈને મોટુને કંઈ જ સૂઝતું ન હતું. હવે પોતે રીંછનો કોળિયો બનવાનો જ છે એવું વિચારીને તેને મરણીયો પ્રયાસ કરીને જમીન પર શ્વાસ રોકીને સૂઈ ગયો. રીંછ મોટુની પાસે આવ્યું. તેણે મોટુને સૂંઘ્યો, પણ તેને મરેલો માનીને રીંછ ત્યાંથી ચાલતું થયું. રીંછના ગયા પછી છોટું ઝટપટ ઝાડ પરથી નીચે ઉતર્યો. મોટુની પાસે આવ્યો અને પૂછ્યું, મોટું, રીંછે તને કાનમાં શું કહ્યું? મોટુએ તરત જ ઉત્તર આપ્યો, સ્વાર્થી અને ડરપોક મિત્રથી દૂર રહેવું. બોધ છે કે મિત્ર ખૂબ વિચારીને કરવો જોઈએ. સ્વાર્થી અને દગાબાજ મિત્રથી દૂર રહેવું જોઈએ. આ જ રીતે તમે અમારે આગળના વિડીયો જોવા માટે તમને પહેલાં મળી રહે તે માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.